Yeah, it's all there. અંદર મોહમ્મદ બિગડાનું રાજ આવ્યું કે આ મહેલને તોડીને મસ્જિદમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરેલો હતો. ઉપરની બાજુ જેવા માટે 16 રૂમ હતા તેને તોડીને 4 મિનારા મૂકી દીધા. બહારથી કોઈ જોઈએ તો મસ્જિદ શેપ લાગશે. એ નાના રાજા બેસતા, આનાથી આપણે હમણાં વચ્ચેની સાઈડ ઉપર જઈશું કે કિલ્લાના મેઇન રાજા બેસતા, અને આની નીચે આપણે હમણાં ભૂરા જોશું ટૂંકા રસ્તા. એક સમય રીતના સ્ક્વેર ગેટ હતા જેમને કહેતા અષ્ટકોણીય રચના, એટલે ખોટી સેમથી તો પછી આ રીતના રાઉન્ડ શેપમાં કન્વર્ટ કરી દીધા. હવે ચારે જગ્યાથી તમે જોશો તમને મસ્જિદ જેવું લાગશે. આ રાઉન્ડ શેપના લીધે કોઈ મુસલમાન વ્યક્તિ જોવા હોય અમને મોસ્ક કહેશે મહેરાબ, એ લોકો નમાજ પડે મહેરાબની સામે બેસીને. 1 મિનિટ. આ લોટસ ફ્લાવર છે એ હિન્દુ ટેમ્પલોમાં આપણને જોવા મળે. આપણે બધા બેલ મારીને મંદિરમાં જશું તો એમને નથી જતા. વચ્ચે મોટી બેલ હતી તે ડેમેજ કરી નાખી. અહીંના જે કિંગ હતા તે સૂર્યવંશી હતા, એટલે બંને સાઈડ ઉપર સનફ્લાવર્સ રાખતા. આ નાની ગાડી છે. કન્યાને પતિની પહેલાં તલવાર સાથે મેરેજ કરવા પડતા, જેને કહેવામાં આવતું ખાંડું, તે પાછળ પરણતું. કન્યા 7 ફેરા ત્યાં તલવાર સાથે ફરતી, 8મો તેના પતિ અહીંયા ફરતા. એના રાણી હતા રાણક દેવી. તેના 2 રાજકુંવર હતા, 2 સંતાન હતા. 2 સંતાનને આ કાળા પથ્થર ઉપર મારી દેતા. પછી આપણે ત્યાં ફોટોગ્રાફી કરી આવીશું. અહીંના રાણી થઈ ગયા હતા રાણક દેવી. તેના 2 સનને ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજે મારી નાખેલા હતા. આ ઉપરકોટ કિલ્લાની ફોટો છે કે પહેલાં કિલ્લો હતો. ગવર્મેન્ટ આમાં ખર્ચો કર્યો 74 કરોડ રૂપીસ તો. રિસ્ટોરેશન પછીના ફોટો છે, કારણ કે જૂનાગઢના કોઈ હિન્દુ વંશજો નથી. જૂનાગઢના લાસ્ટ મુસ્લિમ વંશજ હતા તે પાકિસ્તાન ચાલ્યા ગયા. તમે નામ સાંભળ્યું હશે જુલ્ફિકાર ભુટ્ટો, એને પાકિસ્તાન ફાંસીની સજા દીધી હતી. તેના ગ્રાન્ડફાધર જૂનાગઢના દીવાન હતા. એટલે ભુટ્ટો ફેમિલી અને નવાબ ફેમિલી 2 દીવાન જૂનાગઢના જ હતા. તો સરદાર વલ્લભભાઈ પટેલનો જ જૂનાગઢ પાકિસ્તાનમાં હોત. બાકીની આખી રાણક દેવની સ્ટોરી છે એ તમને નિરાતે સમજાવું. કે અહીંયા જે તમને ડિટેલ સમજાવું છું તે થોડું ધ્યાન દઈને સમજજો. એના જે રાણી થઈ ગયા રાણક દેવી, તેનો જન્મથી જે સતી થઈ જાય ત્યાં લગીની આખી ડિટેલ સમજાવીશ. અમારે આ ફોર્ટની ડિટેલ સમજાવવાની હોય તો તમારા જેવા 80 થી 90 લાખ લોકો એક વર્ષમાં જૂનાગઢ વિઝિટ કરવા આવે. એટલા બધા માણસો શું કામ આવે? ગિરનાર પર્વતના લીધે. તમે કાલે જશો ગિરનાર જશો, ભગવાનના દર્શન કરી રિટર્ન થઈ જશો.
મેં જેમ તમને ઉપરકોટની ડિટેલ સમજાવી તેવી ગિરનારની પણ ડિટેલ છે. તો ગિરનારની આખી ડિટેલ તમને સમજાવી દઉં છું, એટલે ધ્યાન દઈને સમજજો. જે આજથી 850 વર્ષ પહેલાંની વાત હતી. આ 3 માળનો મહેલ બનેલો જ હતો. ત્યારે આનું નામ રાખી દીધું રાણક દેવી મહેલ. રાણક દેવી મહેલ શું કામે નામ રાખ્યું? એના રાણી હતા ક્વીન. તે આખા ગુજરાતની અંદર પરી જેવા લાગતા હતા, અપ્સરા જેવા. એટલે આ બિલ્ડિંગનું નામ રાખી છે રાણી રાણક મહેલ. તે રાણીનો જન્મ કચ્છમાં થયો હતો. કચ્છના રાજાઓ છે દેવડા ઠાકોર, ત્યાં આગળ કન્યાનો જન્મ થયેલો. એ પહેલાંના રાજા કોને માનતા? રાજના જ્યોતિષને, પંડિત બ્રાહ્મણોને. તો પંડિત બ્રાહ્મણો એવું કહે છે કે આ દીકરી જેના ઘરમાં રહેશે તેમનું ધનોત્પનોત નીકળી જશે, મિશ કે પરિવારનો નાશ થઈ જશે. રાજા લોકો તેને રણમાં મૂકી આવે છે. જે હળમત કુંભાને રણમાંથી મળે છે એટલે એનું નામ રાખ્યું છે રાણકી. રાણકીને પાળી પોસી મોટી કરે છે. રાણકી મોટી થાય અને પરી જેવી લાગવા માંડી, અપ્સરા જેવી. તેમની નામના આખા ગુજરાતની અંદર છવાઈ ગઈ હતી. તો અત્યારે ગુજરાતનું કેપિટલ ક્યાં છે? ગાંધીનગરમાં. એ સમયે પણ આપણા ગુજરાતને કેપિટલ હતું. તે હતું પાટણની અંદર. અને બધા ગામ, બધા શહેર ગુજરાતને આધીન આવતા. તે ગુજરાત ઉપર સોલંકી વંશના દરબારોનું રાજ ચાલતું હતું. તે સમયે સોલંકી વંશનો રાજા તો સિદ્ધરાજ જયસિંહ, તેની જોડે રાણીની સગાઈ નક્કી થઈ ગઈ. એ સમયે તો બધા કિલ્લા ગુજરાતના આધીન આવતા, પરંતુ જે તમે કોર્ટની અંદર ઊભા છીએ આ ગુજરાતના આધીન ન આવતું. કારણ એવું હતું, આ કિલ્લો જીતવો સંભવ નહોતો. એટલે ગુજરાતનો નાનો એરિયા હતો. ત્યાંના માણસો તેને કહેતા સોરઠ. અત્યારના માણસો કહે છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, જેની કેપિટલ આ ફોર્ટ હતી. અહીંયા ચુડાસમા શાસકોનું રાજ ચાલતું હતું. એ સમયે આ ફોર્ટની અંદર રાજા હોય છે રાથિંગાર. ત્યાંને ખ્યાલ આવ્યો કે રાણકીની સગાઈ નક્કી થઈ ગઈ સિદ્ધરાજ જયસિંહ જોડે. તે રાણકીને લઈ આવે છે, આ કિલ્લાની અંદર લગ્ન કરી લે છે. એટલે પહેલાંનું અપમાન થયું સિદ્ધરાજનું. આ અપમાનનો બદલો લેવા માટે મેં તમને ગેટે કહેલું કે સિદ્ધરાજે 12 વર્ષ લડાઈ કરી હતી. એટલે સગા તેના 2 ભાણેજો ફૂટી જાય છે. 2 મીઠા લોકોની ડાયલ